છે મિત્રો કે દેવાયત ખવડ કે જેનું નામ સાંભળતા લોકોને ડાયરા યાદ આવી જાય. એ સાહેબે તો જેલની અંદર એન્ટ્રી મારી દીધી. કાલે કે આજે રજૂઆત થવાની હતી પણ આખરે આજે અંદર લઈ જવાયા. પણ એન્ટ્રી કઈ સિમ્પલ નહોતી કે જ્યારે દેવાયત ખવડ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા ત્યાં તો પોલીસ વાળા બેસેલા બધા ઊભા થઈ ગયા. હા ભાઈ, જેમ કોઈ માનીતા મહેમાન આવ્યા હોય એવી જ રીતે. કોઈ કહે આવો આવો દેવાયતભાઈ, કોઈ હાથ મિલાવે તો કોઈ ગળે મળી જાય. અરે વાહ, આ કઈ પોલીસ સ્ટેશન છે કે પછી ભાઈબંધોનું મંડળ? એમાં એવું લાગતું હતું કે જાણે વેલકમ પાર્ટી ચાલી રહી હોય. જેલમાં લાવવાની જગ્યાએ ગરબા વગાડી દીધા હોત તો વધારે ફિટ બેસત. પણ ભાઈ, પલટો તો ત્યારે આવ્યો. જેમ જ ખબર પડી કે કેમેરો ચાલુ છે અને આખી ઘટના લાઈવ રેકોર્ડ થઈ રહી છે, તરત જ દેવાયત ખવડને ખૂણે સરકાવી દીધા. જેમ વિડીયોમાં દેખાય છે એમ. આ ઘટના પોલીસ વિભાગ માટે શરમજનક છે કે નહીં? તમને શું લાગે છે? ગુનેગારોને ગળે મળવા જાય છે અને પબ્લિક જોતી બેસે છે. હવે તો લોકો પૂછે છે કે આ કાયદો કોના માટે છે, ગુનેગારો માટે કે પબ્લિક માટે? મિત્રો, આ કથા તો અહીં પૂરી થાય છે પણ સવાલો હજી